અમદાવાદમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર મનપાએ હથોડો ઝીંક્યો। જમાલપુરના કુખ્યાત ગુનેગાર સલીમ ખાન પઠાણની ગેરકાયદે ઇમારત તોડવા માટે મનપાએ કામગીરી હાથ ધરી। આરોપી સલીમ ખાન સામે વક્ફ બોર્ડની જમીન હડપ કરવાના ગુના નોંધાયેલા છે। જમાલપુરમાં આરોપીએ મંજૂરી વગર 9 માળના ફ્લેટનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું। અનેક વખત નોટિસ આપ્યા છતાં આરોપીએ ચણતર કરીને ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું। હવે મનપાએ આ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। સના સિવિલ ફ્લેટમાં રહેતા લોકોને દૂર કર્યા બાદ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપાની ટીમે હાલ ફ્લેટમાં પાણી અને વીજળીનો પુરવઠો બંધ કરીને દબાણો તોડવાની શરૂઆત કરી છે। 9 માળની બિલ્ડિંગમાં કુલ 85 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા। કુલ 2734 ચોરસ મીટરનું બાંધકામ તોડવામાં આવશે। અમદાવાદ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માંગવામાં આવેલ છે અને એ બંદોબસ્ત અનુસંધાનમાં સના 7 આપ જોઈ શકો છો ત્યાં ડિમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા ચાલુ છે। સર, આ મકાન આ જે બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, ગુનાહિત ઇતિહાસ તેનો શું રહેલો છે, કેટલા મકાનો છે અહીંયા? આ બાંધકામ હજુ કોઈ અમારી પાસે પુરાવા નથી, પરંતુ એક બિલ્ડર છે સલીમ જુમા ખાન પઠાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું। વાસ્તવિક હકીકત શું છે તપાસ દરમિયાન ખ્યાલ આવશે, પરંતુ ગેરકાયદેસર મકાન વેચવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જમાલપુરનો કુખ્યાત ગુનેગાર સલીમ ખાન જુમ્મા ખાન પઠાણનું ગેરકાયદેસર બિલ્ડિંગ ઉપર ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। જમાલપુરમાં આવેલા જે 9 માળની બિલ્ડિંગ છે કે જે ગેરકાયદેસર ફ્લેટ છે તે બનાવવામાં આવ્યા છે। સના 7 ફ્લેટ કે જ્યાં આગળ 84 થી પણ વધુ ફ્લેટો કે જે એક જ માળે 10 જેટલા ફ્લેટ છે કે જે બનાવવામાં આવ્યા છે અને આ 9 માળના ફ્લેટમાં ટોટલ 2734 ચોરસ મીટરનું બાંધકામ છે આખું ગેરકાયદેસર છે તે બનાવવામાં આવ્યું હતું। આ ગેરકાયદેસર બાંધકામ ઉપર અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ જે 9મા માળના દ્રશ્યો છે કે જ્યાં આગળ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે। હાલ આ ગેરકાયદેસર બાંધકામને લઈને અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તે સતત ચાલી રહી છે। ત્યારે અનેક વખત આ જ્યારે બિલ્ડિંગ બનતું હતું અને તે સમયે પણ નોટિસ આપવામાં આવી હતી, સીલ માર્યું હતું, છતાં પણ અહીં તમામ લોકોને આ ફ્લેટ છે તે વેચી દેવામાં આવ્યા હતા અને અત્યારે હાલ ડિમોલેશન છે તે ચાલી રહી છે। સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ જે ગુનેગાર છે, આપણી સાથે અહીં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઈ છે ચિરાગ ગોસાઈ, તેમને વાત કરશું। સાહેબ, કઈ રીતની કાર્યવાહી છે તે થઈ રહી છે અને ડિમોલેશન ક્યાં થઈ રહ્યું? હા, અમદાવાદ એએમસી દ્વારા સલીમ જુમા ખાન પઠાણની કોઈ ગેરકાયદેસર બિલ્ડિંગ હતી જ્યાં સના 7 આપણે જ્યાં ઊભા છીએ એ ગેરકાયદેસર હોય એને નોટિસ આપી હતી અને નોટિસ આપ્યા છતાં પણ તોડીને ખાલી કરી ન હોય તો આજ રોજ એએમસી દ્વારા બંદોબસ્તની માગણી કરેલી હતી અને બંદોબસ્તની માગણી અનુસાર બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે ઓન પેમેન્ટ માગણી દ્વારા। સાહેબ, આ કોની જગ્યા હતી અને કેટલા સમયથી આ રીતની ગેરકાયદેસર હતી અને કેટલું બાંધકામ આ રીતના ગેરકાયદેસર આખું? હા, આ એકચ્યુઅલી જે છે રેકર્ડની અંદર એવું છે કે આ જે લોકોની જમીન હતી એ લોકોને છેતરીને એમની પાસેથી જમીન લઈ લેવામાં આવી અને અમે તમને મકાન આપશું એવું કરીને આ બિલ્ડિંગ બનાવવામાં આવેલી હતી। આવા લોકોની ફરિયાદ મળશે તો એ પણ આગળથી કાર્યવાહી કરવામાં આવશે। આ કોની બિલ્ડિંગ છે, કોણે બનાવી છે? સલીમ ખાન જુમ્મા ખાનનું નામ કે છે, કોની છે હકીકત? હા, હજુ પુરાવા નથી મળેલા, પરંતુ જે લોકો છે જેમણે એવું કહ્યું છે કે અમને દસ્તાવેજ કરીને સલીમ જુમા ખાન પઠાણે વેચી છે, તો એવું હશે તો સલીમ જુમા ખાન પઠાણે લગભગ 10 વર્ષ પહેલાં આ બિલ્ડિંગ બનાવી અને વેચી છે અને પુરાવા મળશે, ફરિયાદ મળશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આનો ગુનાહિત ઇતિહાસ છે અહીંયા રહેલો છે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં? ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિસિટી છે ત્યાં। હા, એમના વિરુદ્ધમાં 20 થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે અને ગુના અનુસંધાનમાં પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવેલી છે, જેમાં મોટાભાગે પ્રોહિબિશનના ગુનાઓ છે, એનડીપીએસના પણ ગુનાઓ છે અને લાસ્ટમાં આપને ખ્યાલ હોય તો એક જે મસ્જિદની વાત હતી એની પણ વકફ બોર્ડની મસ્જિદની વાત હતી એનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે। જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર જે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ છે કે તેને આખું આ કન્સ્ટ્રક્શન કર્યું હોવાનું સામે આવ્યું હતું અને લગભગ 10 વર્ષ પહેલાં આ આખી જે જમીન હતી તે જમીન જે રહેતા હતા તે લોકોને નવા બાંધકામ બનાવી આપશે તેવું કહી અને આખું બિલ્ડિંગ છે કે ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું હતું। હાલ એએમસી દ્વારા જે પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે હાલ જે આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ કે જેના વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ઈડીએ પણ તેના વિરુદ્ધ તપાસ જે છે તે કરવામાં આવી છે, એટલે હવે આ તમામ જે ગેરકાયદેસર બિલ્ડિંગ છે તેની ઉપર ડિમોલેશનની કામગીરી છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।